वाह इतना बड़ा घर बना दिया जो गटू आ रेवा दे मम्मा दे मम्मा रेवा दे मूकी दे હું દઈ દઉં હમણાં હો પેલા ઘર પાડી નાખો પછી મમ્મા દે હાલો હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ કેમ છો બધા મજામાં હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગી ગયા છે 12:30 ને પપ્પા જમવા બેસી ગયા છે અને ગટ્ટુએ જમી લીધું છે અને મારે જમવાનું લેટ છે મારે કપડાં ફોલ્ડ કરવાનું છે જો અહીંયા પડ્યા છે તો આપણે કપડાં ફોલ્ડ કરીને મૂકી દઈએ અને બીજું તો કંઈ કામ છે નહીં જમવાનું જ છે બાકી એ ટુ ઝેડ બધું કામ થઈ ગયું છે અને સારી તો સાઈડ ઉપર જતા રહ્યા આજે 9 વાગે ગયા ગટ્ટુભાઈ સૂઈ ગયા હતા પાછા મને એમ હતું કે કદાચ તો નહીં જાય એણે મને કીધું બહુ વરસાદ હશે ને તો નથી જાવ વરસાદ લીટલ આવતો હતો તો જતા રહ્યા કંઈ નહીં ચલો આપણે કપડાં ફોલ્ડ કરી પછી આપણે જમી લઈએ ગટ્ટુ કા આવાજ કિધર ગયા गट्टू का आवाज किधर चला गया ओ मजा मामा क्या तणाई गया पानी में केमा नावाई गया ताई ઝીમલી વિલે ગાય આપણે આમ કરો ગટ્ટુ વરસાદ આવ્યો દીકરા હે વરસાદ આવે છે બાબુ દેખાઈશ તને વરસાદ હે બાબુ એકાદી વાર તો આવીને વયો ગયો છે વરસાદ નથી આવતો તને તો ઓરો રો ગુસ્સે થઈ ગયા તને તો પાણી આવે જે ખબર નથી પડતી વરસાદ નથી આવતો પણ થોડો થોડો જ આવે છે વધારે નથી આવતો ને એટલે કેસ છે તો બહુ વરસાદ આવતો જો આવજો કરે સવારનો એટલે એવું કરે છે પાછું બહુ વરસાદ આવે તો બેને નાવું હોય વરસાદ માલો અંદર વી આવવાનું કાના બહુ વરસાદ આવ્યો છે ને પવન એ બહુ છે બધા કચરાના ડબ્બા ના જે બધું બહાર પડ્યું એ ઉડવા જ માંડ્યું છે ઘટું હું જવાય નાવા ઓકે હે ભાઈ એમાં દીકરી નહીં નાવા નથી જવું પછી પવન કેવો આવે છે બહાર જોયું ને તે વાવાઝોડું આવે જો કેવો પવન આવે જો 3 વાગી ગયા છે ને હવે હું જમવા બેસું છું કેમ કે હું સૂઈ ગઈ હતી મારું માથું છે ને બહુ ચડ્યું હતું તો થોડીક ભૂખે લાગી ગઈ છે તો હું ખાઈ લઉં ને પછી પાછી સૂઈ જાઉં ભાખરી છે દહીં છે મુરબ્બો છે અને આ રીંગણા ને ચોળીની સબ્જી છે પપ્પાટું બનાવી હતી રીંગણા ચોળી બટાકા મિક્સ હોય ને તો ખાવ પણ કાંઈ નહીં આપણે ખાઈ લઈએ થોડું પછી આરામ કરીએ તો 6:30 થઈ ગયા છે ને ગટ્ટુ હમણાં જાગી છે હું નાવા ગઈ ને તો એ છે ને ગાર્ડનમાં રમવા વહી ગઈ છે મમ્મી પપ્પા હારે ને હરી હજુ આવ્યા નથી અને કંઈક રસોઈ બનાવવાની છે પણ મમ્મીની સબ્જી લઈને આવે પછી જોઈએ શું ખાવું શું નહીં અને મારું માથું જોરદારનું ચડ્યું હતું ને તો હું છે ને બપોર જમીન સૂઈ ગઈ હતી ગટ્ટુય સૂઈ ગઈ હતી હું બાથરૂમમાં નાવા ગઈ ને એ બેને મારા ગાર્ડનમાં રમવા આવી ગયા હવે આવે પછી આપણે એની હારે રમીશું અત્યારે જો નાઈને હું મસ્ત ફ્રેશ થઈ ગઈ છું એટલું મારું માથું છે ને ઉતરી ગયું છે અને આ મને કમેન્ટમાં કોઈ કીધું છે કે તમે ચોમાસામાં આમ કંઈક ખવાય ને એવી કંઈક રેસીપી બનાવો તો મને કંઈક તમે આઈડિયા આપો તમને શું બનાવી તમને શું ભાવે છે શું નહીં તો એ પ્રમાણે હું તમારા માટે રેસીપી બનાવી દઈશ આજ તો ફ્રી નથી કાલે કદાચ બનાવી દઈશ કાલે બનાવ્યા હતા ઢોસા પણ આજે હું કંઈ એવું નથી બનાવવાની સો તમને કંઈ એવું લાગતું હોય કે આ બનાવવા જેવું છે તમે ટ્રાય કરો તો હું ટ્રાય કરીશ તમે મને કહેજો કે મારે શું બનાવું ઓકે તો જો હરી આવી ગયા છે ઘરે બાવનું ગિફ્ટ લઈને પણ મારી હાટું કઈ ન લાવે હું તો જાણે વધારાની હો ये भगवान क्या जुल्म है मार हाटू लाव्या તમે હું લાવ્યા દિખાઓ मेरे को दिखाओ ઓરો રો પાણી બોટલ છે તો ભરીને લઈ જાવ તમે ઘરેથી તમાર છોકરી હાટું જ લાવવાનું માર હાટું કાઈ નહીં પેલા કેવું લાવતા માર હાટું સીરમ ઈ તો તમે યુઝ કરો છો તારી હાટું લેવો મારી પાસે તો આપડું મારું જાવ ને હવે આ મારું છે ઈ ખબર છે મારે ન જતો સીરમ ન જતો મને આપો કાઈક નવું કેવા
નાટક કરે જોયું. બસ આયા હો જાઓ. લે તું ક્યાં ગઈ તી ગટુ? ડોક્ટરે શું આપ્યું? રોતી તી ડોક્ટર પાસે જઈને? લાગે જ છે. કેમ રોવા માંડી તી? ડોક્ટરે કાન એડો તો શું કીધું ડોક્ટરે? નાના તને પકડી લીધું. જો આ બેનને દવા આપી છે કેમ કે એનો કાન એક બાજુનો છે ને હમણાં થોડાક દિવસ થાય રસી નીકળે છે, પાકી જાય છે ને એટલે જમા કાન થોડોક એવો ઓલો થઈ ગયો છે દેખાય છે. એના માટે દવા મંગાવી હતી તો દવા આવી ગઈ છે. કાંઈ વાંધો નહીં. તો ગટુ જમાટું ગાંઠિયા અને લાડવા લઈને આવ્યું છે. કા ગટુ મમ્મા આટું લાવી દીધા? બહુ અચ્છા હે, થેન્ક યુ. મારો હા જોયું ઈ એકલી નો ખાય, મારી હાટું લાવે. હા હું ખાવ છું મમ્મા. દીકરો ખાઈ લો. ખાવો બહુ મસ્ત છે આટો. કોને બોલવાનું છે? કોનું છે ગટુ? તારું છે. જો ગિફ્ટ લઈને આવ્યા છે પણ મારા હાથમાં અત્યારે 2 મોબાઈલ છે. 2માં મારે બનાવવું પડે ને. દેખાડવું પડે ને પાપા હું લાવ્યા ગટુ હાટું. મમ્મા હાટું હું લાવ્યા પૂછ તો. ઓરો રો આવું નો હાલે કે હાવ. હાલો હમણાં દેખાડવા. તો જો પાંડુ લાવ્યા છે હરિયાન હાટું. અમારા ઘરમાં પાંડાની તાણ નથી પણ તોય પાંડુ દઈ પડે. कैसा लगा गतू? बहुत अच्छा. એને ગમે ને ઈ હાસુ ભલે 10 પાંડા હોય તો ઈ રમી જોઈ બસ. જા નાના ને બતાય જા. નાના દેખાડ. કોણ લાવ્યું કીધો? ગટ્ટુ કોણ લાવ્યું? ઈ માડું છે. જો નાની ના પાડે. જાવું તો પડે ને, ભલે ને પાંડુ લઈ દીધું. તો જો બાર વરસાદ તો જો કેવો આવે છે ગજબનો. હું કપડાં લેવા હાટું આવી હતી કેમ કે હું છે ને રસોઈ બનાવું છું. મેં જો કપડાં લઈ આવું ને પલ્લી જાય કે માંડ દુકાણા હોય ચોમાસાના ઘડીકમાં તો આમ પાણી પાણી કરી દીધું બધું. જો પાંડુ શું કરે છે તારું ત્યાં? વરસાદ જોવે છે બેઠું બેઠું. બ્લોગ બનાવે છે તો બ્લોગ બનાવે છે. લાય પાંડુ પગે રાખો. તો હું કરતે દેખા બ્લોગ બનાવ. તા બંધ થઈ ગયું એને ચાલુ કરજો. ચાલુ કરજો પેલા એને. ચાલુ કરજો એને. લે પકડ. જેને બ્લોગ બનાવીને મારું ના ગાનો બનાવીને ટેડીનો. જો બંધ થઈ ગયું પાછું. બંધ કેમ કરી છે? પડી જાય છે. સારું રાખજે ને. હાલ તું બનાવીને દીકરા બ્લોગ બનાય. તને મસ્ત આવડે છે. તું બ્લોગ બનાય મારો. આ તું કે પાપા ટેડીને રમાડે છે એવું બધું કે હાલ. હા બોલો. હા ટેડીને રમાડું છું કે તું કેવું લાગ્યું? આ બાવ કોનું છે? નાનું બાવ કોનું છે? હા બ્લોગ બોલમાં હરતું નથી. બ્લોગમાં કહેવાનું હોય બધું. હાલો પાપા ટેડીને રમાડે છે કે તો કરી. હા બતાય આ બધું બતાય આ બધું બતાય ટેડીને. એમ નહીં આમ ફેરવાનું મોબાઈલ ફેરવાનું. હા બસ જો હું રમાડું છું ટેડીને. મેં કહું બોલ હવે તું પણ તારો વાળો. હા અમારે ખાવાનું બાકી છે કે હમણાં ખાઈ મારો બ્લોગ બનાવજો. આમ જોયું નાનું એવું બ્લોગર છે મારું. જો આ ગત્તુ છે ને ટેડીને રમાડે છે અને હું સૂતો છું. ખાવાનું બાકી છે ને ગત્તુ? જો ખાવાનું બાકી છે. ગટ્ટુ પાછું આપણે ટ્રેન્ડિંગ કરવું છે. હાલો કરી પ્લેસ કરીને વાત કરું છું. ખબર છે. અંકલ લાઈટ બંધ કર દે. હાલ હાલ હાલ. ના ના ગત્તુ આમ તો એમનો રમત લાઈફમાં રમે તો ટ્રેન્ડિંગ કરવું છે પાછું. ઈ નહીં એને ટ્રેન્ડિંગ કરવું છે પાછું ટ્રેન્ડિંગ. હે
તો જો અમે ટ્રેન્ડિંગ કરવી છે ગટુ જ્યારે વિડીયો જોવે ને ત્યારે શું કે ટ્રેન્ડિંગ કર દે ટ્રેન્ડિંગ. હાલો હાલો આપણે કરીએ છીએ. વાહ કુતુ વાહ અરે વાહ વાહ ઓ વાહ જો આ અમારો એક્સપીરિયન્સ જો અમાર ગટ્ટુ કે અમાર કરી દેવું પડે ને. યે ગટ્ટુ કેસા લગા? बहुत अच्छा लगा અરે વાહ મજા આયા ના? अंजवाड़ा कर दो क्या अंजवाड़ा તો જમવાનું થઈ ગયું છે રીંગણા બટેટાનું શાક ભાખરી અને આને તો મીઠું ઓછું જ છે હંમેશા તો ઓછું જ હોય. તે કીધું નાખવાનું મારી કોઈ કમ નહીં પડે સાચું પેલા તે ને મારી કોઈ નહીં પડે તમને ઘટે મીઠું એટલે તો સાચું પેલા પણ મેં શાખ્યું એટલે તમને ખબર ઘટે. પડી ગઈ ને મીઠું મેં ઓછું નાખ્યું છે એમાં મારું કામ મારે તો નાખવાનું જ ઓછું નથી. નાખ્યું એટલે તું મને કીધું મારે નાખવાનું જ નથી મીઠું. નાખવાનું ખરી નું આવે બસ તારે આમાં મીઠું તો એટલું ભૂલું છે બસ ખાવા માંડો સાના. તો કેવી તકલીફ પડી વરસાદ આવીને ગયો જ છે જો હજુ અને અમે જો 3 સવારીમાં બેઠા છીએ. અને ક્રિશા ધોળો પેન્ટ પહેર્યું છે ને સ્લીપ કરવાની સીધી ગઈ કાદવમાં તો કઈ ખારી વાત કરો ને. સારી જ વાત. પેલી વાતો કરો. ચોમાસામાં આવી જ વાતું હોય હા મુજે ન કરો કાઢી જાઉં અહીંયા મોરે મોરો ન દેવાનું કઈ. નીચે ફાય ગમે ત્યાં જાય ઘર દેતી તો અત્યારે અમે આવી ગયા છીએ મોમાએ ચા પીવા માટે. અત્યારે કોઈ છે નહીં ને વરસાદનું વાતાવરણ એકદમ મસ્ત. પણ આજ આખો દી હરી વરસાદ કેમ આવ્યો અને મારી ઉપર શું સરખું છે LED કામે લાઈટ કામ કરતો તો મને કામ કરવાની મજા આવી હે? કાઢવું હતું ગરમીનું હેરાન ન થવું પડ્યું કાઢામાં કામ કર્યું પલ્લી ઈ બરોબર પણ અરે આજ ક્રિશા તારી યાર હવે તું કઈ ગિફ્ટ લઈને આવ્યો ચારની બાધેનું રીઝન શું છે? એકચ્યુઅલી એમાં એવું છે કે હમણાં 2 દી પહેલા ફાધર ડે ગયો હા. 2 દી થાય કહેતી પપ્પા ગિફ્ટ હા એટલે 2 દી થતા વરસાદ આવતો હતો તો હું સાઈડ ઉપરથી પલ્લીને આવતો હતો હા. રસ્તામાં ઊભો ન રહ્યો પણ આજ જો કે વરસાદ નહોતો આવતો એટલે બાવટ ગિફ્ટ લેતા આવ્યો પણ આને હું પેટમાં દુખ્યું એને ગિફ્ટ દેતો એનો ખરો કે ફાધર ડે આવ્યો છે તો હું તમારો હું ફાધર ડે બાબા માં તો થોડો પ્રેમથી ક્યારેક તો અપાય ને gift. પણ હું હવે કાંઈ ન હોય હવે બધું પતી ગયું કેમ પતી ગયું એટલે? એટલે છોકરી છે ને નાની થઈ ગઈ નાની થઈ ગઈ એટલે પતી જાય તો તમારા ઘર છોકરા થઈ જાય તો તમારે પતી જાય પછી તમે તમારા ઘરવાળીને ડિવોર્સ દઈ દેજો. એવું ન આ હોય ઈ પતી ગયું કહેવાય ડિવોર્સ આવી જવાનો. એવું ન હોય ગાંડી પેલા વાત પૂરી હમાય તો ગિફ્ટ પ્રથા હે ને બંધ ન કરી દેવાય એમ હું કહેવાય કેમ કે અમે ઈ જ કહીએ gift ઓલા બંધ હા સોરી બંધ ગિફ્ટ બંધ કરી દેવાય ગિફ્ટ પ્રથા મેં તોય આપ્યું ના થોડી પાડી છે હા સીરમ લાવું ને હાટું ના નીચે નહોતું મોટું બધું gift અરે આવડું સીરમ બધું. લાવું એની હાટું ઈ હોતો ને, નીચે હોતો ને નહોતું પણ gift. કઈક વ્યવસ્થિત ક્યારેક gift અપાય. હું તમને બર્થડે ન હોય તોય ક્યારેક લાવી નથી દેતી. જરૂરી છે કે બર્થડે હોય તો જ તે gift હું દેતો આપવાનું. હું દીધું હું દીધું એમ હા. ગમે ત્યારે હું તમને કેશ આપું પૈસા આપું. અચ્છા હિસાબ બતાય हाँ, इला ये तो चोरी कर गया साला मेरा तो ले हिसाब जाता है बताओ। मेरे को याद हाँ। भी नहीं ले रहे मैंने लिया था હિસાબ બતાય ગૂગલ પે કર્યા હા હું ગૂગલ પે જ દેખાડું તમને આખી હિસ્ટ્રી દેખાડું ગૂગલ પે ની. पर पर रोकड़ा ले जा मुझे गूगल पे मने कर अर्धा राखी એ બે પૈસા આડું બાજુમાં સાના મના રહ્યો. આ લાઈટ લબક જબક સામે ઈ ભલે લબક જબક થાય आए એને ने પણ प्रणाम gift તો દેવું પડે ને. वोट पड़े हमारो वोट सही पकड़े हैं जब थाई કેટલા વર્ષ થાય gift ન થાય? 3 વર્ષ થાય gift તો દેવું પડે ને. હાલી પણ ગિફ્ટ કઈ પ્રેમ જરૂરી છે ઉપર પ્રેમ જરૂરી છે કરી ગિફ્ટ જરૂરી છે જતાવવા માટે gift જરૂરી છે. તમે ઈ પ્રેમ જતાવે ને gift દઈને જતાવવું પડે ને. મગર ક્યું हां तो આમ काई ન काती જતાવો ये તમે. प्रेम नहीं है प्याज હાલ છે એવું કઈ જરૂરત નથી બે માંથી એક જ વસ્તુ મળે બે માંથી એક કા પ્રેમ કે ગિફ્ટ को माने ने बધી વસ્તુ દેવું है હા બરબાદ થઈ ગયેલા મને બધું કેટલું માંગો બરબાદ થઈ ગયેલા કઈ છે નહીં ને વરપાય ગિફ્ટ ના પૈસા નથી પ્રેમ કઈ છે નહીં પણ છે રો નથી એમ તો આવી વાતો કરે ક્યાંથી પ્રેમ કોઈ દી ન થાય પણ પ્રેમ આપો તો પ્રેમ આવે મશીન એ શું કહેવાય એમ પ્રેમ આપે તો પ્રેમ મળાતો પ્રેમ તો દેવો ને માગમાં કરે તો આમાં શું પ્રેમ રે હોય એમ gift માંગ્યું ને તમે એમ કહો માંગ કરે જો. માંગા વગર નહીં દાવી જો બાકી કર્યા હોત કાયદેસર લગન હમણાં 15 લાખ રૂપિયા માં હુઈ જાય. જો એવો કઈ માન્યતા ન હોય 15 લાખ રૂપિયા ના હોય તમે એવું કીધું મારા બાઈને દેવા છે ઘરેણા. હા એમ જો હા એમ જો ન્યાય એમ આવે પૈસા વાળો છે આખી અનપઢ એને પૈસા ખબર પડે બરાબર. ઘરે love marriage કર્યા છે.
એની પાસે પૈસા નહોતા એટલે લવ મેરેજ કર્યા એને. તો તમે મારી પાસે પૈસા નહોતા એટલે મેં લવ મેરેજ કર્યા. છે એટલે ઈ તો નથી એટલે યાર જ મેરેજ એક મારે અરેન્જ મેરેજ કરવાને એટલે મેં રાખ્યા છે લવ પૈસા. મેરેજ આપણા ગ્રુપમાં ઘણાએ કર્યા, બધા પાસે ઘરેણા છે, હાર છે, પછી કોની પાસે કોની પાસે ગણાય તો ગણાય કોની પાસે બતાય. બ્લોગમાં ન બોલાય, બધે નામ ન લેવાય, ચોખવટ ન પડે. પણ આપણને ખબર છે ને ત્યાં સુધી કોઈ પાસે નથી, કોઈ પાસે નથી. હમણાં બ્લોગ બંધ કરો એટલે કહું. નહીં, છે નથી, તે હો. નથી. હા હા અમે જોઈએ તમ તારે. લવ મેરેજ વાળીઓ અમે બે જ લુખ્યું રખડીએ છીએ. લે. આ ખબર પડી કે બાયું છે ને ભૂલકી. માં લેતા ન સાબી શું કર્યું લોકો? હા એક જ મિનિટ તો અમે પહેલેથી જ ન એમ ઘરેણાવાળા ગોતત તો કે પહેલેથી જ નો કાઢી મૂકો તો અત્યારે હું કામ વાત તો પછી કરી? અત્યારે કામ વાત કરશો? વાત કરી અમે એમને જ્યારે માણસ માંગણી કરે ને ત્યારે કાંઈ ન મળે એટલે મને ખબર પડે. हमारे यहाँ ऐसा ही होता है. હા હા, માગે તો ઓલા કેમ? ઓલા માણસ છે ને, માણસને એટલું હોય ને તો આપણે એટલી છે, પણ માણસ એટલી હોય તો આપણે હસોડી ના. હા એક જ મિનિટ સાંભળો. જો મારા બધા એટલી તો રાખી સબસ્ક્રાઇબર છે કે મિત્રોને કહું, મારા મેરેજ થયા ને પછી હરીમન ખાલી 2 કુર્તી લઈ દીધી છે, એક બ્લુ કલરની છે ને એક ઓરેન્જ કલરની હજી પડી છે, 5 વર્ષ થાય એને પછી બીજું કઈ આપ્યું જ નથી મને. આની સિવાયનો ટોપિક આપો. એને ભલે વાત કરી હા, હા. કે મેં એને બીજું કાંઈ નથી લઈ દીધું આજ, પણ તારે જોવું જોઈએ અરેન્જ મેરેજ કે લવ મેરેજ હોય. લાગડ તું જોઈ લેજે કે કયો ઘરવાળો છે ને એની ઘરવાળીને ઝાપડ 4 વર્ષમાં નહીં મારી હોય. હા કયો ઘરવાળો એવો છે કે એની ઘરવાળીને ઝાપડ નહીં મારી 4 વર્ષમાં? મને કેદી મારી પૂછ લે. કોઈ મારે ને હાલી હું નીકળાય લે કેવા હોય. હું તને બચાવો બચાવો. તને કોઈ મારી નથી ને એટલે એવું લાગે. મારે તો અહીંયા બાકી જેને કઈ ખાધી હોય અપરાધ એને ખબર હોય. મારે લાગે, હાલી નીકળાશે. આના સમયમાં ઈ અબલા નાને નથી તબલા જેણે ખાધી તબલા નારી છે. જેણે ખાધી હા, તબલા એ તમારી જ બધાય friend તમારા ગ્રુપમાં જ આવે છે. એને પૂછી લેજો કેમ ખાધી. પણ ઈ રીઝન હતા ને એટલે ખાધી ને. રીઝન શું હોય તો ઈ જાણો તો. ઈ અહીંયા ન કહેવાય ને બધી એમ વસ્તુ નહીં બધાની એ વધાડ આખા એ એમ કે આ મને નથી આપી ને આમ છે. હવે તું એવા વધાડ ગોત તો એમાં 500 રીઝન નીકળે તાર પાસે. મુઈ કાઢી આપું રીઝન, એના રીઝન હતા એવા રીઝન હું કાઢું તો તમને ઘરની બહાર તો કાઢી પછી મૂકું. એના જે રીઝન હતા એવા રીઝન હું લાવું ને પાછો. એવા લાવો તો ઘરની બહાર રોડે રખડો તો. ઈ નો હાલે. વસ્તુ નો હાલે ઈ. બેહો મારું મારા લાખનું અને તમારા પાછા ભરનું ને એની જેવી વાત થાય. એવી વાત નથી, તમે એવું કરો તો થાય. ભોગવવી પડે. તમે કરો તો રામ લીલા અમે કરી તો રાખી. હા ભાઈ કદમ કહી જો ને બે લુખા છીએ કાઈ નહીં આપીએ. તમે બે લુખા છો કહીજો કાઈ નહીં આપીએ. હા, તમારું કૂતરું ઇંગ્લિશ છે, અમારું ગૌરિયું. ખાવા દ્યો, અમને કઈ વાંધો જ નહીં. કૂતરું જ છે બીજું. ખરી. તમારું ઇંગ્લિશ, તમારું પપ્પી, તમારું પપ્પી. અમારું ઓલું કે હળી ગયેલું. ખુશ રહેજો.